આજે મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું ફરસી પૂરી। તો મેં 2 વાટકી મેદાનો લોટ લીધો અને તેને મોટા વાસણમાં કાઢી દીધો। હવે મેં અંદર મોયણ નાખ્યું। તો મોયણમાં મેં ઘી લીધું અને મેં લગભગ 4 ચમચી જેટલું ઘી નાખ્યું। પછી મેં ખલ લીધો અને ખલમાં 1 ચમચી જીરું, 1 ચમચી તલ અને અડધી ચમચી અજમો એને મેં હાથેથી મસળી અને લોટમાં ઉમેર્યો। અને અડધી ચમચી કાળા તલ લીધા એને પણ મેં લોટમાં ઉમેર્યો અને ખલમાં જે નાખ્યું એને મેં અચકચરું વાટી દીધું। એને પણ મેં લોટમાં ઉમેરી દીધા અને અડધી ચમચી મીઠું ઉમેર્યું। હવે લોટને મેં બરોબર તેને મોયણથી મસળી દીધો। હવે જેમ જેમ આપણે મોયણ ઓછું પડે તો એમાં ઉમેરવું। હવે મેં 2 ચમચી મોયણ નાખ્યું ઘીનું અને એને સરસ મેં લોટને મસળ્યો। 2 હાથમાં લઈને એને ઘસીને મિક્સ કર્યું। પછી મેં ગરમ પાણી લીધું અને ગરમ પાણીથી મેં લોટ બાંધ્યો। હવે સરસ આપણો સ્મૂથ લોટ બંધાઈ ગયો। હવે મેં એક વાટકી લીધી અને વાટકીની અંદર મેં 2 ચમચી ચોખાનો લોટ લીધો। હવે એની અંદર મેં ઘી ઉમેર્યું અને એને મિક્સ કર્યું। હજી બરોબર આપણે લોટ મિક્સ નહીં થયો એટલે એની અંદર વળી પાછું થોડું ઘી ઉમેરશું। હવે સરસ લોટ અને ઘીનું મિક્સ તૈયાર થઈ ગયું। હવે આને એક સાઈડ કરી અને હવે આપણે લોટમાંથી એક લોયો લઈશું। હવે પાટલીમાં ઉપર આપણે તેલ લગાવીશું। તેલ લગાવી અને પછી આપણે એને રોટલી બનાવી દેવાની સરસ મોટી બધી। ધીમે ધીમે એને વણી અને સરસ મોટી રોટલી બનાવવાની અને પતલી પતલી જ બનાવવાની। અને હવે જે આપણે ઘી અને લોટનું મિક્સ કરી દો ને એને આપણે લગાવી દેવાનું સરસ બધા બાજુ એને લગાવી દેવાનું। હવે સરસ બધી બાજુ લગાઈ ગયું। પછી એને ગોળ ગોળ
રોલ કરવાનો. એને સરસ કરી જ ટાઈટ જેવો ગોળ 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 રોલ કરી જવાનું એને. હવે સરસ થઈ ગયો પછી એને ચપ્પાથી આપણે એને ઝીણા ઝીણા પીસ કાપી દેવાના પૂરી જેવા. હવે એને લઈ અને વચ્ચેથી આમ કરી અને દબાઈ દેવાનું. એવા બધા જ પીસ લઈ લઈને આપણે એવી દબાઈ દેવાના. હવે એક લીધી મેં અને એને વેલણથી થોડી મેં વણી લીધી. બધી મેં એને વણી લીધી સરસ. હવે તેલ જોયું તો ગરમ થઈ ગયું હતું સરસ. પછી એને મેં એક એક કરીને ઉમેરી અને બધી જે તળી નાખી પૂરી. હવે થોડીક વાર થવા દીધી પછી એને મેં ઊંધી કરી અને આપણો ગેસ ધીમો રાખવાનો અને ધીમા ધીમા તાપે એને તળવાની. હવે સરસ આપણી પૂરી તળાઈ ગઈ અને હવે આપણે એક ડીશમાં એને કાઢી દઈશું. હવે મેં બીજો લોહી લીધો અને એને પણ સરસ રીતે વણી લીધો. હવે આપણે બીજી રીત શીખશું ફરસી પૂરીની. હવે મેં એક વાટકી લીધી, તેનાથી મેં ગોળ ગોળ કટિંગ કરી દીધી. આપણે પૂરી બનાવીએ ને એ રીતે. પછી એની આજુબાજુની સાઈડ મેં કાઢી દીધી. હવે જે લોટ અને ઘી આપણે મિક્સ કર્યું હતું ને તેને પૂરી પર હું લગાવી દઈશ. એ પહેલી સાઈડ લગાવી પછી પાછું હું એને વાળી દઈશ અને એની ઉપર પણ લગાવીશ અને પાછું એને હું દબાવી દઈશ. એવી બધી પૂરીને મેં લગાવી દીધી અને પછી વેલણથી થોડી મેં વણી લીધી. આપણી સરસ ફરસી પૂરી તૈયાર થઈ ગઈ. હવે તેલમાં મેં ઉમેરી અને સરસ ધીમા ધીમા તાપે મેં એને તળી. હવે થોડી થોડી ઉપર આવી પછી મેં એને ઊંધી કરી નાખી અને ઊંધી કરી અને પછી થોડી મેં તળી એને. આ ફરસી પૂરી આપણે નાસ્તામાં સારી લાગે છે. હવે બધી જ મેં સરસ એને તળી લીધી અને હવે મેં એને કાઢી દીધી બહાર. હવે મેં ડીશમાં લઈ લીધી. સરસ આપણી ફરસી પૂરી તૈયાર થઈ છે. બહુ સરસ લાગે છે અને ટેસ્ટી. આવજો.